મિત્રો, આજની પ્રસ્તુતિમાં તમને અવલોકિત કરવાનો પ્રયત્ન કરીશું કે 10 મહામંત્રમાંથી કયો મંત્ર શક્તિશાળી છે અને જે લોકો ભગવાનની ભક્તિ વધારે કરે છે તેઓ દુઃખી કેમ રહે છે અને 10 પાપ અને 10 પુણ્ય કયા છે। પ્રિય મિત્રો, આ મંત્ર જાપથી થતા ફાયદા વિશે તમને અવલોકિત કરવાનો પ્રયત્ન કરીશું। 10 મંત્રોમાંથી વિશ્વનો સૌથી શક્તિશાળી મંત્ર કયો છે? તમને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં હજારો મંત્રો મળશે। દરેક દેવી દેવતાના પોતાના અલગ અલગ મંત્ર છે। મંત્ર 3 પ્રકારના છે: વૈદિક મંત્ર, તાંત્રિક મંત્ર અને શબર મંત્રો। તમામ મંત્રોની શક્તિ અને અભ્યાસ અલગ અલગ છે। તેનો જાપ 3 રીતે કરવામાં આવે છે: વાચિક, ઉપાંશુ અને માનસ। વાચિક એટલે કે મોઢે, ઉપાંશુ એટલે કે નીચા અવાજમાં અને માનસ એટલે કે મનમાં જપાઈ। ચાલો જાણીએ કે આમાંથી સૌથી શક્તિશાળી અને સૌથી મહાન મંત્ર કયો છે। પહેલો મંત્ર છે ગાયત્રી મંત્ર। ભૂર્ભુવ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભાર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન પ્રચોદયાત। ગાયત્રી મંત્રમાં એટલી શક્તિ છે કે તે ખરાબ સપનાની અસરને નષ્ટ કરે છે। રોજ સૂતા પહેલા આનો જાપ કરવાથી ક્યારેય ખરાબ સપના આવતા નથી। બીજો મહામૃત્યુંજય મંત્ર છે ઓમ ત્રયંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતાત। પૌરાણિક કથાઓ મુજબ આ મંત્ર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર મંત્રોમાંનો એક છે। આ મંત્રનો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે લાભકર્તા છે। ત્રીજો શિવ મંત્ર છે ઓમ નમ શિવાય। આ પંચાક્ષરી મંત્ર છે। ઓમ નમ શિવાય મંત્રમાં એટલી શક્તિ અને ઉર્જા છે કે તેનો જાપ કરવાથી જ વ્યક્તિના સમસ્ત દુઃખોનો નાશ થાય છે અને તેની બધી મનોકામના પૂર્ણ થાય છે। શિવજીને પ્રસન્ન કરવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા ડમરૂ વગાડવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે। ચોથો મંત્ર વિષ્ણુ મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ। માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક વિચાર અને ઘટનાઓ આકાર લે છે અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। સાથે જ ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। પાંચમો દુર્ગા મંત્ર છે ઓમ દુર્ગા દુર્ગાય નમઃ। દરેક પ્રકારના કલ્યાણ માટે, સંતાન પ્રાપ્તિ માટે, રોગના નાશ માટે કરો દુર્ગા માતાના આ શક્તિશાળી મંત્રોનો જાપ। છઠ્ઠો રામ મંત્ર છે રામ। ભગવાન રામના નામનો જાપ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે। સાતમો કૃષ્ણ મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ તે અષ્ટાક્ષર મંત્ર છે। તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, એટલે કે હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું। શરણ શબ્દના ઘણા અર્થ છે। તેમાં 3 મુખ્ય અર્થ છે। શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક। શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે, એટલે કે હું જ શ્રી કૃષ્ણનો જ છું। મારું સર્વ કંઈ શ્રી કૃષ્ણ જ કરશે। મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રી કૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહીં। શ્રી કૃષ્ણ સર્વસમર્થ છે। તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું। મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી। આ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો અર્થ છે। આઠમો હનુમાન મંત્ર છે ઓમ હમ હનુમતે નમ। આ મંત્રના જાપથી જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તે દૂર થઈ જાય છે। તે ખૂબ જ શક્તિશાળી સફળતા મંત્ર, કામ સિદ્ધિ મંત્ર પણ માનવામાં આવે છે। નવમો મંત્ર છે ઓમ। ઓમને પ્રણવ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે। એ સમયે આખા જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌ પ્રથમ ઓમ શબ્દ ગુંજ્યો હતો। આથી ઓમ શબ્દના વાઇબ્રેશન ગજબ છે। તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે। 10મો રામ અને કૃષ્ણ મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। આ રામ અને કૃષ્ણ મંત્રમાં હરે શબ્દ શ્રી વિષ્ણુ અને ભગવાન શિવનું સંબોધન માનવામાં આવે છે। વિષ્ણુજીને હરિ અને શિવજીને હર કહેવામાં આવે છે। ઉપરોક્ત 10 મંત્રોમાંથી છઠ્ઠો મંત્ર રા અને 10મો રામ અને કૃષ્ણ મંત્ર એટલે કે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે મહામંત્રો કહેવાયા છે। પરંતુ આ બે મંત્રોમાં સૌથી શક્તિશાળી રામ છે।
રામની આગળ ન તો ઓમ છે કે ન તેની પાછળ નમ. આ મંત્રનો જાપ શિવજી અને હનુમાનજી સહિત તમામ દેવી દેવતાઓ કરે છે. આ મંત્ર પર ઘણા સંશોધનો થયા છે. કહેવાય છે કે બળવાનમાં રામ સૌથી શક્તિશાળી છે અને રામજી કરતા શ્રી રામનું નામ મહાન છે. ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ જવાબ આપ્યો છે. સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે? જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે અને અજ્ઞાનતાના માર્ગે છે તે સુખી દેખાય છે. શ્રી કૃષ્ણએ આપ્યો છે ગીતામાં આનો જવાબ. ગીતા સારાંશ તમે અનુભવ્યું જ હશે કે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન રહે છે, જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે તે આનંદથી જીવે છે. જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન થાય છે, જ્યારે જેઓ અધર્મના માર્ગે છે તેઓ સુખી છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું. આ જવાબ ભગવદ્ ગીતામાં લખાયેલ છે અને શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો. ભગવદ્ ગીતામાં ઉલ્લેખિત દંતકથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મૂંઝવણ હતી ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચતો હતો. એક સમયે અર્જુન ભગવાન કૃષ્ણની નજીક આવ્યો અને કહ્યું કે તે મૂંઝવણમાં છે અને તેણે તેનો જવાબ શ્રી કૃષ્ણ પાસેથી જોઈએ છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું, શું પ્રશ્ન છે? અર્જુને કહ્યું, મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે? અર્જુનના મુખમાંથી આવી વાતો સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, માણસ જે વિચારે છે અને અનુભવે છે તેમ કંઈ થતું નથી, પરંતુ અજ્ઞાનતાને કારણે તે સત્ય સમજી શકતો નથી. અર્જુન તેની વાત સમજી શક્યો ન હતો. તે પછી તે જાણે છે કે શ્રી કૃષ્ણએ શું કહ્યું. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, પાર્થ, હું તને એક વાર્તા કહું છું. તે સાંભળીને તું સમજશે કે દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે. કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે. હવે તે માણસની ઈચ્છા છે, પરંતુ તેણે ધર્મનો માર્ગ પસંદ કરવો છે કે અધર્મનો. વાર્તા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે એક શહેરમાં બે માણસો રહેતા હતા. એક માણસ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું. તે આચરણ કરતો હતો, આસ્તિકની પૂજા કરે છે. તે દરરોજ મંદિરમાં જતો હતો અને દાન કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો. જ્યારે બીજો માણસ બરાબર તેનાથી વિરુદ્ધ હતો. તે દરરોજ મંદિરમાં જતો હતો પરંતુ પૂજા કરવા માટે નહીં, પરંતુ બહારથી પગરખા પહેરીને જતો હતો. તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતો. સમય વીતતો ગયો અને એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું. જ્યારે બીજા માણસને આ વાતની જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે આ જ યોગ્ય તક છે મંદિરના પૈસાની ચોરી કરવાનો. તેને પૂજારીની નજર ટાળીને મંદિરની બધી સંપત્તિ ચોરી લીધી. તે જ સમયે ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો. કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને પૂજારી બૂમો પાડવા લાગ્યો. લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો. કોઈ રીતે તે ત્યાંથી બહાર નીકળવામાં સફળ થયો. પછી દુર્ભાગ્યે તેને ત્યાં પણ છોડ્યો નહીં. મંદિરની બહાર તે એક કાર સાથે અથડાયો અને ઘાયલ થયો. પછી વેપારી લંગડાતો ઘરે જવા લાગ્યો. ત્યાં રસ્તામાં તે ચોર એને સામે મળ્યો જેણે મંદિરમાંથી પૈસા ચોર્યા હતા. તેણે કહ્યું, આજે મારું નસીબ ચમક્યું, મને એક સાથે આટલા પૈસા મળ્યા. આ બધું જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનની તમામ તસવીરો હટાવી દીધી. થોડા વર્ષો પછી બંને જણા મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા, યમરાજની સભામાં તેને પહેલા ચોર માણસને સામે જોઈને તેને બહુ જ ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સે થઈને યમરાજને પૂછ્યું, હું હંમેશા સારા કાર્યો કરતો હતો, દાનમાં માનતો હતો, બદલામાં જીવનભર મારું અપમાન થયું હતું, વધુ દુઃખ થયું અને આ વ્યક્તિને નોટોથી ભરેલું બંડલ મળ્યું. આખરે આટલો ભેદભાવ શા માટે? આના પર યમરાજે કહ્યું, દીકરા, તું ગેરસમજ કરી રહ્યો છે. જે દિવસે તારી કાર ટકરાઈ તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પણ તારા સારા કાર્યોને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું. તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો? વાસ્તવમાં તેના નસીબમાં રાજયોગ હતો.
પરંતુ તેના કુકર્મો અને અધર્મને કારણે તેણે રાજ્યો ગુમાવી દીધો. માત્ર થોડી રકમ માટે વાર્તા કહ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પાર્થ, શું તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે? એવું વિચારવું કે ભગવાન તારા કાર્યોની અવગણના કરે છે તે બિલકુલ સાચું નથી. જ્યારે ભગવાન આપણને શું આપે છે તે કયા સ્વરૂપમાં માણસ સમજી શકતો નથી. પરંતુ જો તમે સારા કાર્યો કરતા રહેશો તો ભગવાનની કૃપા હંમેશા રહે છે. તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ, કારણ કે તેનું ફળ આપણને આ જીવનમાં મળે છે. તેથી માણસનું કર્તવ્ય છે કે તે હંમેશા સારા કાર્યો કરતા રહે, કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે કોઈના કર્મ વ્યર્થ જતા નથી, પછી તે સારા હોય કે ખરાબ. જાણો 10 પાપ અને 10 પુણ્ય વિશે, જેને અનુસરવાથી તમારા જીવનમાં આવશે પરિવર્તન. હિન્દુ ધર્મગ્રંથ વેદોનું સંક્ષિપ્ત ઉપનિષદ છે અને ઉપનિષદોનો સંક્ષિપ્ત ગીતા છે. પુરાણો, રામાયણ અને મહાભારત હિન્દુઓનો પ્રાચીન ઇતિહાસ છે, ધર્મગ્રંથ નહીં. વિદ્વાનો કહે છે કે જીવન ધર્મગ્રંથો પ્રમાણે જીવવું જોઈએ. ધર્મ પ્રમાણે 10 પુણ્યો છે અને 10 પાપો છે. આને જાણીને અને તેનું અનુસરણ કરવાથી કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. પહેલા જાણીશું 10 પુણ્ય કર્મો વિશે. 1. દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી. 2. બદલો લેવો જોઈએ નહીં. ક્રોધનું કારણ હોય તો પણ ક્રોધ કરવો નહીં. 3. ક્યારેય જીદ કરવી જોઈએ નહીં. 4. બીજાની વસ્તુઓને લેવાનો વિચાર કરવો નહીં. 5. આહાર અને શરીર શુદ્ધ હોવું જોઈએ. 6. ઇન્દ્રિયોને ઈચ્છાઓમાં રુચિ ન રાખવા દો. 7. કોઈ પણ વાતને સારી રીતે સમજવી. 8. ધર્મ, અર્થ, કાર્ય અને મુક્તિનું જ્ઞાન હોવું જોઈએ. 9. ખોટું અને અહિતકારી શબ્દો બોલવા નહીં. 10. ક્ષમા પછી પણ કોઈ તમારું અપમાન કરે તો પણ ગુસ્સે થશો નહીં. 1. શૂન્ય પાપ કર્મો. 1. અન્ય લોકો પાસેથી પૈસા પડાવવા માટેની ઈચ્છા રાખવી. 2. નિષિદ્ધ કર્મ કરવા માટે પ્રયત્ન કરવો. 3. પોતાને જ શ્રેષ્ઠ માનવું. 4. કઠોર વચન બોલવા. 5. જૂઠું બોલવું. 6. નિંદા કરવી. 7. કારણ વગર બોલતા રહેવું. 8. ચોરી કરવી. 9. તન, મન અને કર્મથી કોઈને દુઃખ આપવું. 10. પરાઈ સ્ત્રી અથવા પુરુષ સાથે સંબંધ બનાવવો. મિત્રો, તમને આ પ્રસ્તુતિ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો. આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પ્રાપ્ત થઈ શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.